કલયુગથી બચવા માટે એક જ ઉપાય છે, અને એ છે પ્રભુની સન્મુખતા. પુનઃ પુનઃ કહીશ વૈષ્ણવો, ઠાકોરજીથી ડરો નહીં, ગભરાઓ નહીં. એમના વૈભવ વિશે જાણીને વિચારીને સેવાથી કતરાઓ નહીં. સેવાનો વૈભવ જુદી વાત છે અને ભગવત સેવા જુદી વાત છે. આજે રીત પ્રીત આ તો વલ્લભકુલના આચાર્યોએ પોતાના વૈભવને અંગીકાર કરાવવા માટે બનાવી છે. પણ એ સેવાના વૈભવ અને અપરસની મર્યાદાને જોઈ પ્રભુથી ન ડરશો. તમારા ઘરમાં જેવી વ્યવસ્થા હોય, જેવી અનુકૂળતા હોય, પણ ફરી કહીશ, પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. એક ખૂણો ઠાકોરજીનો નિશ્ચિત હોવો જોઈએ. કેટલી સાઈઝનું મંદિર છે ગૌણ વાત છે. પ્રભુ ક્યારે પણ પધારતા પહેલા કોઈને લિસ્ટ મોકલે છે કે મને આટલું સાઈઝનું તો જોઈશે, મને આવી સામગ્રી તો જોઈશે, મને આવા શૃંગાર જોઈશે. પ્રભુ કેવલ ને કેવલ તમારા માટે આવે છે. અને એટલા માટે તમે ડરો છો એ સેવાના વૈભવથી ડરો છો, તમે ડરો છો એ અપરસની મર્યાદાથી ડરો છો. પણ આ બધાથી પર ઠાકોરજીની સેવા છે. મહાપ્રભુજી અને ગુસાઈજીના સમયની સેવાનો ક્રમ જુઓ, એ સમયના વૈષ્ણવની વ્યવસ્થાને જુઓ, તો તમને સેવા બહુ સુગમ લાગશે, બહુ સરળ લાગશે. અને એટલા માટે એમ તો મુંબઈમાં પ્રાય દરેકના ઘરે પ્રભુ કોઈ ને કોઈ પ્રકારથી પધારતા હોય. પુષ્ટાઈને કરો તો ઉત્તમ, કદાચ પુષ્ટાઈને ન કરી શકો પણ ઠાકોરજીનું સ્વરૂપ ઘરે જરૂર બનાવો. જેણે આ જીવન આપ્યું છે એના માટે ઘરમાં જગ્યા ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? જે 2 ટંક પેટ ભરીને જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? જેણે આખું ઘર આપ્યું એના માટે 2 બાય 2 નો ખૂણોય ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? જેણે દિવસમાં 24 કલાક આપણને આપ્યા એના માટે અડધો કલાક ન કાઢી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? ચિંતન કરજો, વિચાર કરજો. આપણું ઘર એક વૈષ્ણવનું ઘર છે, સાધારણ કરતા કંઈક વિશેષ છે. અને એટલા માટે આપણા માટે અપરસ કે આ બધું બંધન નથી. ઘણી વાર લોકો અમને પૂછે છે આપ લોકોને કેવું બંધન, આવું જ પહેરવું પડે ને આમ જ રહેવાય ને આમ જ કહેવાય ને આમ જ રહેવાનું, કેટલું બધું બંધન. મેં તો આ બંધન નથી. મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ છે ને એ અમારું બંધન નહીં, એ અમારા માટે ગૌરવ છે. પ્રતિપલ એ વાત જીવનને ગૌરવ આપે છે કે હા, મહાપ્રભુજીની આજ્ઞામાં યત્કિંચિત રહેવાય છે. જે જવાબદારી મહાપ્રભુજી અમને આપીને ગયા છે, અમે પણ રૂમમાં એસી ચાલુ કરીને ઘરે રહી શકીએ આરામથી, ક્યાંય ન જઈએ તો ક્યાં જવાની જરૂર નથી. પણ પ્રતિપલ યાદ છે કે મહાપ્રભુજીએ જે જવાબદારી આપી છે એ ઘરમાં બેસીને રહેવા માટે નથી આપી, ઘર બહાર છોડી આપના ઘરે ઘરે ઠાકોરજી પધરાવવા માટેની જવાબદારી. તમારા બાળકોને વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધિ મળે, વૈષ્ણવી સંસ્કારથી સમૃદ્ધ થાય, એટલા માટે અમારા બાળકોને અમે ઘરે છોડીને બહાર નીકળીએ છીએ. આ મહાપ્રભુજીની આપેલી જવાબદારી છે. દરેક વસ્તુ લાભ અને હાનિ નથી વિચાર કરીને થતી, દરેક વસ્તુ સુખ દુઃખનો વિચાર કરીને જીવનમાં નથી થતી. ઘણીવાર જીવનના કેટલાક લક્ષ્યો ને જવાબદારીઓ વિચાર કરી અને જીવવાતું હોય છે. અને જે વ્યક્તિ એ જવાબદારીઓને ભૂલી જાય છે એને મોટા પદ પર બેસવાનો અધિકાર નથી. એને સમાજના એ પદ પર જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય એ સ્થાન પર બેસવાનો અધિકાર એને નથી રહેતો. જ્યારે ઊંચા પદ પર બેસેલા વ્યક્તિઓના લક્ષ્ય નીચા થઈ જાય ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું હોય છે. સમાજ પછી દિશાશૂન્ય થઈ જતું હોય છે. અને એટલા માટે જ્યારે જ્યારે સત્સંગ હોય, કથા હોય, ત્યારે એક વૈષ્ણવ પણ ઠાકોરજી પુષ્ટાઈ જાય ને અમને એમ લાગે કે અમારો ધક્કો ખાવો સફળ થઈ ગયો. અને અહીંયા તો આટલા વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટાયા, આટલા વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધા. મહાપ્રભુજી કેટલા રાજી થયા છે. દીધોભાઈ તમારી કથા સફળ થઈ ગઈ. આપણા થકી કોઈ એકના ઘરે ઠાકોરજી જાય તો આ તો નિમિત્ત બનીને કેટલા વૈષ્ણવના ઘરે રોજ કેટલા યુવાનો અને ભાઈઓ આ ઠાકોરજી પધરાવે, બ્રહ્મ સંબંધ લે, તો આ તો સફળતા છે. સમાજને સ્વસ્થ બનાવવા માટે સમાજમાં ભક્તિનો પ્રચાર થવો નિતાંત આવશ્યક છે. કારણ કે ભક્તિ કરતો હશે ને ભગવાનની, એ પાપ કરતા ડરશે. કાયદાઓ માણસને પાપ કરતા નહીં રોકી શકે. જેટલા કાયદાઓ કડક થઈ રહ્યા છે એટલા જ પાપ વધી રહ્યા છે કે નહીં? તમે એમ માનો કે કાયદા કડક હોય તો રોકાઈ જાય, નથી, રોકાતું નથી. આપણો આત્મા આપણને રોકશે ને
તો જ આપણે પાપ કરતા રોકાઈશું. બાકી કોઈ બંધન, કોઈ ભય, કોઈ કાયદા, કોઈ વ્યક્તિ આજના સમયમાં કોઈને રોકી શકે એમ નથી. બાળકોને પહેલેથી ભક્તિના સંસ્કાર આપ્યા હશે તો એનો જ આત્મા એને રોકશે કે ના, મારાથી આમ ન કરાય, અને તો જ આ બધું રોકાશે. ઉત્તમ સમાજ જોઈતો હોય તો બધાને ભક્તિના રંગે રંગવા પડશે. કેવલ ભય કામ નહીં આવે, કેવલ બંધન કામ નહીં આવે, છેલ્લે તો સંસ્કાર જ કામ આવશે. અને એટલા માટે આજનો સમાજ, આપણે એમ માનીએ કે આ હોસ્પિટલો વધે તો સારું થશે, બેંકો વધે તો સારું થશે, પોલીસ સ્ટેશનો વધે તો સારું થશે, સ્કૂલો વધશે તો બધું થશે. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલા પોલીસ સ્ટેશન જેટલા નહોતા. પણ 100 વર્ષ પહેલા આપણા વડીલો જેટલા સુખી હતા, શું આજે એટલા છીએ? આપણે જેને પ્રમાણ માનીએ છીએ કે આનાથી સમાજમાં સુખ વધે છે, તો આ બધું જ વધ્યું છે. છતાંય આપણા વડીલો આપણા જેટલા ધનવાન નહોતા, પણ એમના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો, શું આજે એ આપણા ચહેરા પર છે? કદાચ એટલા સુખ સગવડતામાં નહોતા રહેતા, પણ એમના ચહેરા પર જે ચમક હતી, ક્યાંક એ આજે મિસ નથી થતી આપણા ચહેરા પર. જે સંતોષ અને આનંદ એમના ચહેરા પર હતો, આ બધું જ વધવા છતાં આ બધું ક્યાં જઈ રહ્યું છે? લોકો કે દુનિયા આગળ વધી રહી છે, વધારે ફાસ્ટ ચાલે એટલી કારો આવી ગઈ, છતાંય આજથી 20 વર્ષ પહેલા ઓફિસે જતા તમને 15 મિનિટ લાગતી, આજે એ જ ઓફિસે જતા અડધો કલાક લાગે છે કે નહીં? તો આગળ ગયા કે પાછળ ગયા? કાર ભલે ફાસ્ટ ચાલે એવી થઈ ગઈ, છતાંય આ 15 મિનિટ વધી કેમ ગઈ? માણસે સમય બચાવવા જ બધી મહેનત કરી. પેલા લોટ દળવામાં 2 કલાક લાગતો, આજે તૈયાર લોટ મળે, ઘરઘંટી સ્વિચ દબાવો 10 મિનિટમાં તૈયાર. કપડા ધોવામાં પેલા નદી કિનારે જતા 2 કલાકે પાછા સ્વિચ દબાવો ને તૈયાર, 2 કલાક બચ્યા. કાર ચાલતા જતા તો પેલા 3 કલાક લાગતા, આજે કારમાં જાઓ કલાકમાં 2 કલાક બચ્યા. તો આ બધા બચ્યા એ ક્યાં ગયા? આ બધું વિજ્ઞાને શોધ્યું અને આપણો સમય બચાવ્યો, તે બચાવેલો સમય ગયો ક્યાં? આપણને તો ઓલવેઝ ટાઈમની શોર્ટેજ હોય છે. વિજ્ઞાને સમય બચાવવા માટે બહુ બધું શોધ્યું, છતાંય આજે માણસને પૂછો ને, ટાઈમ નથી હો, પૈસા લઈ જાઓ, ટાઈમ નથી. તો સમય બચવો જોઈએ ને, તો ક્યાં ગયું? વિચાર કરો, ચિંતન કરો. આ મોબાઈલ બી સમય બચાવવા માટે, જો એનાથી કેલેન્ડર હોય નથી રાખવું પડતું, ઘડિયાળ નથી પહેરવી પડતી, ટાઈમ ટેબલ, કેટલી બધી વસ્તુ જતી રહી એનાથી, એક મોબાઈલથી એમ જોવા જાવ. સમય ક્યાં છે? એટલે મૂળ વાત, પહેલા સવારે ઉઠતા તો આમ આંખ મારી ઉઘડે, ને અત્યારે મનનો કચરો સાફ કરતા પહેલા આ વોટ્સઅપનો કચરો સાફ કરવો પડે. દિવસની શરૂઆત, આ બધા મંગલાચરણ છે ને આપણા જીવન. બધે જ ઈશ્વરને, શ્રીજીને જો, બધે આપણને ક્યાં દેખાવા? પણ એટલું તો નક્કી કરાય ને, પહેલા આંખ ખુલશે તો શ્રીનાથજીના દર્શન કરે. મારી સામે ચિત્ર બધું ધરીને લેવું, એમ કે હવે આપણે ક્યાં કરી શકવાના? અચ્છા, એટલું તો નક્કી કરાય ને, પહેલી વસ્તુ મોઢામાં મૂકીશ એ ઠાકોરજીની ધરેલી હશે. વસ્તુ પ્રસાદી ન કરી શકો, જીભને પ્રસાદી કરી લો. પહેલું ડગલું પ્રભુ તરફ, પ્રભુને જઈને વંદન કરીશ. હંમેશા ભગવત નામ લેવું. હવે 24 કલાક ક્યાં લઈએ? અચ્છા, મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે તો જય શ્રી કૃષ્ણ નીકળશે. અને એટલે જ ગુડ મોર્નિંગ કેવા કરતા પહેલો જે વ્યક્તિ ઉઠો ને જાગો ને મળે એને જય શ્રી કૃષ્ણ કહેજો. તમારું કલ્યાણ થશે, એનું કલ્યાણ થશે. કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં જય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મા. ત્યાં જ વિજય છે. અને એટલા માટે જ્યારે પહેલા કોઈ પણ મળે, નાના નાના ઘરના પરિવર્તનો, જીવનના પરિવર્તનો તમારા ઘરમાં બહુ મોટી ક્રાંતિ લાવશે. બહુ મોટું કંઈ કરવાનું, રોજ બહુ મોટો યજ્ઞ કરવાનું કે કદાચ એ નથી કહેતો. નાની નાની શરૂઆત કરવાની. સૌથી પહેલા 2 વાર જાગો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ કરવાના, અને સુવા જાઓ ત્યારે ઘરમાં નિયમ જ હોવો જોઈએ, એકબીજાને જય શ્રી કૃષ્ણ કર્યા પછી જ સુવા જવાનું. નિયમ જ. કેટલી નાની વાત. દરેકના ઘરમાં એક તુલસીજીનો છોડ હોય, દરેકના ઘરમાં એક ખૂણામાં નાનકડું શ્રીજીનું મંદિર હોય.
નાના નાના પરિવર્તન. સવારે ઘરેથી જ્યારે પણ નીકળો સૌથી પહેલા ઠાકોરજીની પ્રસાદી મિશ્રી લઈને જવું. આ નાના નાની વાતો આપણા પરિવારના મનમાં ભક્તિના સંસ્કારોને સમૃદ્ધ કરે છે. આજે પણ આપણે આપણા વડીલ બાને એને યાદ કરીએ, સ્કૂલે જતા ત્યારે બા એમ કે તલે ઠાકોરજી પ્રસાદ લઈને જા, નાનકડી કઈ કણિકા, પણ એ નાનકડી પ્રસાદી આપણા જીવનમાં વૈષ્ણવતાનો સંચાર કરતી. વાત નાની હતી પણ એની અસર કેટલી મોટી થતી. આજે પણ વિદેશમાં બધા લોકો મળે કે અમારા ગામમાં હવેલી ને કાંઈ બી હોય સવારે દોડીને અમે હવેલીમાં જઈએ ને બીડી લઈને આવીએ, જલ લઈને આવીએ. વાત નાની છે પણ એની અસર કેટલા વર્ષો રહે છે. એટલે જ સમાજમાં આવા હવેલીઓ, મંદિરો, આ બધા આ સંસ્કારના કેન્દ્રો છે. આજે પણ વિદેશથી કોઈ પોતાના ગામડામાં ફરવા લાવે ને કોઈને તો બે જગ્યાએ જરૂર લઈ જાય. એક એની સ્કૂલે લઈ જાય અને એક ગામના મંદિરે લઈ જાય. આ બે જગ્યાએ એની સંસ્મરણો અને યાદો જોડાયેલી હોય. એક જગ્યાએ તેને શિક્ષણ મળ્યું છે, બીજી જગ્યાએ તેને સંસ્કાર મળ્યા છે. અને એટલા માટે આ બે જગ્યાએ જરૂર લઈ જાય. એટલે જ આ બધું સમાજમાં હોવું જોઈએ, થવું જોઈએ, તો જ સમાજમાં માહોલ મળશે. ને વાતાવરણ આપણે કોઈને વડીને કહેવાતું નથી, પરાણે કરાતું નથી. હવેના બાળકોને બહુ તમે વડી નહીં શકો. અને હું તો કહું, આપણે બધા એમ કહીએ કે અમારા વડીલો અમને કહેતા, અમે મૂંગા મોઢે સાંભળી લેતા. હવેના બાળકો પ્રશ્નો કરે છે, અમારું સાંભળતા, તો એમાં કંઈ બાળકો બગડ્યા છે એવું નહીં. આપણા વડીલોનું જીવન જ એવું હતું કે કંઈક કહે તો મૂંગા મોઢે સાંભળી જ લેવું, સામે ક્વેશ્ચન કરવા જેવું કંઈ હતું જ નહીં એમના જીવન. અને આજે મારો પ્રશ્ન તમને એટલો છે, શું આપણી અંદર કોઈ એક વાત એવી ખરી કે જેનું આપણું એક્ઝામ્પલ આપી બાળકને આપણે ટોકી શકીએ? જ્યારે આપણે ઉદાહરણ રૂપ ન રહીએ, આદર્શ રૂપ પરિવારમાં ન રહીએ, તો આપણી વાત કોઈ માનવાય તૈયાર નથી. બાળક કે તમે તો આવું કરો છો, મને છે ને ના પાડો છો. ઉપદેશ આપવાથી નહીં થાય, ઉદાહરણ બનવું પડશે, એક્ઝામ્પલ પરિવાર માટે બનવું પડશે. અને એટલા માટે બાળકો બગડે અને વડીલોનું જીવન એવું હતું કે એ જીવતા જે રીતે કે એમના જીવનમાં કોઈ ક્વેશ્ચન કરવાનો પ્રશ્ન નહીં રહેતો. અને એટલા માટે બાળકો માટે પરિવારમાં એક્ઝામ્પલ રૂપ બનો, ઉદાહરણ રૂપ નહીં બનો ત્યાં સુધી આગળ એ વાત પહોંચશે. હવે કોરા ઉપદેશો કામ નહીં લાગે, તમારે પ્રેરક બનવું પડશે. જો બેટા ક્યારેક બેસાડીને વાત કરો, આપણા જીવનમાં બહુ સુખ દુઃખ અને ઉતાર ચઢાવ આવ્યા, પણ શ્રીનાથજીની ભક્તિ પકડી રાખી, એમના ચરણને પકડી રાખ્યા, ઠાકોરજી આપણને બધેથી પાર કરી. બેટા જીવનમાં ક્યારે પણ એવું લાગે તું છે ને ઠાકોરજીના ચરણ ન છોડતો, તને કોઈ સંકટો બાંધી નહીં શકે. ક્યારેક પ્રેમથી બેસાડીને વાત કરશો ને, હું તમને ખાતરી આપું છું બીજા દિવસથી ઠાકોરજીને દંડવત કરતો થઈ જશે. તમે એમ કહો તું તો માનતો જ નથી, તું તો આવતો જ નથી ને તું તો ફર્યા જ કરે છે, ક્યારેક તો પગી લાગ, આવું કરશો તો ક્યારેય નહીં આવે. ક્યારે દિલ ખોલીને શેર કરો તમારી ભાવના કે આપણા પૂર્વજોથી લઈ આજ સુધી આ ઠાકોરજી બિરાજતા રહ્યા અને આપણી રક્ષા કરતા રહ્યા. કેટલાય લોકો આયા અને ગયા, સુખમાં ટોળું થઈ ગયું, દુઃખમાં બધા ભાગી ગયા, પણ આપણા ઠાકોરજી આપણો સાથ ક્યારે છોડ્યો નહીં. બેટા બધું છૂટે તો વાંધો નહીં, આમને ન છોડો. ક્યારેક સાસુ વહુને બેસાડીને દિલ ખોલીને આવી વાત કરશે ને તો વહુ ચોક્કસ કહેશે કે બા ચિંતા ન કરતા, તમારા પછી હું ઠાકોરજીની સેવા કરીશ. પણ ક્યારેક તમારા ફિલિંગ્સ આ રીતે સારી રીતે શેર તો કરો. ક્યારેક ઉત્તમ રીતે બેસાડીને વાત કરો તો જરૂર થશે. પ્રભુની કૃપાનો અહેસાસ કરાવો. અને એટલા માટે આવતી પેઢીને પ્રેરવા માટે સારી વ્યવસ્થાઓ મૂકી જાઓ, સારી સંસ્થાઓ મૂકી જાઓ, સારી ભક્તિ કરવાની સુવિધાઓ ઊભી કરી જાઓ, તો જ આવતી પેઢી આમાં જોડાશે. બાકી તમે પરાણે કરવા જશો તો કઈ નહીં થાય. એમને હવેલી આવીને આનંદ થવો જોઈએ. એમની સ્પેસ શું, એમની જગ્યા શું બંધ કે આઈને અમે કરીએ શું, કોઈ જગ્યા જ નથી હોતી એમના. આઈને એ આત્મસાત નથી કરી શકતા ઠાકોરજી સાથે. અને એટલા માટે કંઈક મૂળથી વિચારવું પડશે. ચર્ચા નીકળશે ત્યારે કરીશું. આપણે તો નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે રીતે શ્રીનાથજીના ચરિત્રને જોઈ રહ્યા છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સમગ્ર પરિવારને સન્મુખ રાખીને વિનંતી કરી રહ્યા છે. શ્રીનાથજીએ કહ્યું આપ નિર્ભય થઈ જાઓ. ગુસાઈજી ગોવિંદ સ્વામીને અને ગિરધરજીને લઈને ચાલ્યા છે સુંદર શિલા પાસે. ગિરધરજીને ત્યાં ઉભા રાખી દીધા, ઉપરનો રાખી દીધો. એવો પ્રસંગ આવે છે કે એકવાર ગુસાઈજી ગોકુલમાં
અટારી પર ઠાડા અને બહાર કંઈક મોટો અવાજ આવી રહ્યો. અવાજ આવી રહ્યો તો પૂછ્યું ગિરધરજીને કે ગિરધર આ અવાજ ક્યાંથી આવે છે? ત્યારે કહ્યું, ગિરધરજી જોઈને આવે ને કહ્યું કે કોઈ ગર્ધબ મરી ગયું છે, લોકો એને ઘસડીને લઈ જઈ રહ્યા છે અને એનો અવાજ આવે છે. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાઈ ગયા. કહ્યું, કાકાજી આપના આંખમાં આંસુ કેમ? ગુસાઈજીએ કહ્યું કે આ ગર્ધબ કેટલો ભાગ્યશાળી છે કે મર્યા પછી પણ એનો શરીર વ્રજરજમાં આળોટાઈ રહ્યો છે. ગિરધર મેરે સાથ ભી એસો હી કર્યો, મારી સાથે પણ આવું જ કર્યું. અને કહેવાય છે કે પોતાનો ઉપરણો ગુસાઈજી મૂકી ગયા અને ગોવિંદ સ્વામીને લઈ ગયા. સુંદર શિલાને ખસેડી અને ગોવિંદ સ્વામીને સાથે લઈ સદેહ ગિરિરાજજી ની કંદરામાં ગુસાઈજીએ પ્રવેશ કરી. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. સદેહ પ્રવેશ કર્યો અને કહેવાય છે કે ગિરધરજીએ એ ઉપરણાને વ્રજરજમાં આળોટાવતા અને ઉપરણાનો અગ્નિ સંસ્કાર કર્યો. એટલે જ આપણે ત્યાં આસુર વ્યામો લીલા કહેવાય છે. અલૌકિક રૂપે પ્રાગટ્ય છે અને અલૌકિક રૂપે ગમન છે. જન્મ અને મૃત્યુ તો સાધારણ અને લૌકિક લોકોના થાય. આ તો પધાર્યા પ્રભુ આવિર્ભૂત થયા અને તિરોધાન થઈ ગયા. આપ સ્વધામ પધારી ગયા. જ્યારે આ સમાચાર ચતુર્ભુજદાસ આદિએ સાંભળ્યા, પ્રાણોના ત્યાગ કરી દીધા. આગળ હવે ગિરધરજી તિલકાયત બને છે અને આખો ઇતિહાસ જે જતીપુરાથી ગિરિરાજજી ઉપર જે મંદિર છે ત્યાંથી લઈ અને શ્રીનાથજી મેવાડ પધાર્યા ત્યાંના ઐતિહાસિક પ્રસંગો છે. પણ મારે તમને નામ, રૂપ, લીલા અને ધામ એ ચારેયની ચર્ચા ચરિત્રમાં કરવી હતી એટલે થોડીક શ્રીનાથજીના આધ્યાત્મિક સ્થાનો માટેની ચર્ચા કરી, ધામની ચર્ચા કરી. આપણે ત્યાં 3 વસ્તુ છે: તીર્થ, ક્ષેત્ર અને ધામ. જ્યાં જલ અને સ્થળ બંનેનું મહાત્મ્ય હોય એને તીર્થ કહેવાય. જ્યાં ભૂમિનું મહાત્મ્ય હોય એને ક્ષેત્ર કહેવાય. આપણે કુરુક્ષેત્ર, હરિહર ક્ષેત્ર. અને જ્યાં પ્રભુ પ્રગટ રૂપે નિત્ય બિરાજતા હોય એને ધામ કહેવાય. તો 4 ધામ હિન્દુ ધર્મના, વૈષ્ણવના મુખ્ય 4 ધામ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ. ઘણીવાર લોકો રામેશ્વર કહેતા હોય, ઘણીવાર બાલાજી કહેતા હોય, પણ શ્રી રંગનાથ જે રંગજી ત્યાં 4થું ધામ આપણું માનવામાં આવે છે. રામેશ્વર તો મહાદેવજીના 4 ધામોમાંનું એક 4થું ધામ છે. વિષ્ણુના 4 ધામમાં શ્રી રંગનાથ અને મધ્યે તું ગોવર્ધન નાથો. બોલો ગોવર્ધન નાથ કી જય. ગર્ગ સંહિતામાં ગર્ગજી કહે છે કે 4 ધામોની યાત્રા કરે પણ 5મા ધામ આ ગોવર્ધન નાથના શરણમાં ન જાય તો એને 4 ધામની યાત્રા અધૂરી કહેવાય. અને એટલા માટે મધ્યમાં એટલે કે ભારતના દિલમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે. આપણે ત્યાં આ સ્વયંભૂ સ્વરૂપો છે, અદ્ભુત સ્વરૂપો છે અને એક એકની મુદ્રા, જે દ્વારકાધીશ છે, શયન કરતા પ્રભુ વિષ્ણુ છે, જગન્નાથજી છે, દરેકની એક મુદ્રા, દરેકનો એક પ્રકાર સ્વરૂપનો અને એનું મહાત્મ્ય, એ મંદિરોનું, એ સ્થાનનું મહાત્મ્ય માનવામાં આવે. અમુક સ્થાનો એવા છે કે જ્યાં કેવલ જવા માત્રથી જીવનું કલ્યાણ થાય છે. અને એટલે એમ કહેવાય કે વર્ષે ઓછામાં ઓછા 3 દિવસ તીર્થમાં જરૂર ગાળવા જોઈએ. પણ તીર્થમાં ફરવા માટે નહીં, યાત્રિક બનીને, કેવળ ટુરિસ્ટ બનીને નહીં. કારણ કે ટુરિસ્ટ બનીને જ્યારે લોકો તીર્થમાં જાય છે ત્યારે તીર્થને વધારે બગાડીને પાછા આવે છે. તીર્થનું વાતાવરણ લૌકિક કરીને આવે છે. ફરવા માટેની ઘણી જગ્યાઓ છે. તીર્થોમાં ફરવા માટે ન જાઓ, તીર્થોમાં તીર્થ બુદ્ધિથી જ જાઓ. કારણ કે જ્યારે ટુરિઝમ વધારવામાં, તીર્થોમાં ટુરિઝમ વધે છે ત્યારે ત્યાં લૌકિકતાનો વધારે વ્યાપ થઈ જાય છે. પછી આધ્યાત્મિકતાનો ત્યાં કંઈક ને કંઈક અલ્પ થતી હોય છે. અને એટલા માટે વિચાર કરવો. કારણ કે તીર્થમાં જનારા જેટલું બગાડે છે એટલું ભગવાનમાં નહીં માનનારા બગાડતા નથી. યમુનાજીમાં આપણે જે કંકુ, અક્ષર બધું અને જે પડી કે કાગળિયાની હોય એ પણ જય જમને મૈયા, એ પણ બધું ધ્યાન નાખતા. અને એટલા માટે સમાજનું સામર્થ્ય જ્યારે વધે
ત્યારે એમાં વિવેકની વધારે જરૂર પડે. અત્યારે આપણે બધા 100 લીટર દૂધ ચડાવી શકીએ એમ છે, પણ બધાએ ચડાવવું જરૂરી નથી. દરેક વખત એટલું કરવું જરૂરી નથી. વિવેક બુદ્ધિ સામર્થ્ય વધે ત્યારે વિવેકની વધારે જરૂર પડે. ક્યાં ક્યારે શું કેટલું કરવું. એટલે જ આપણે ત્યાં એમ કહેતા કે વલ્લભકુલની આજ્ઞા લઈને જાઓ. જ્યારે તમે ત્યાં આજ્ઞા લો તો વલ્લભકુલ કે અચ્છા આ વર્ષે પહેલા તમે આમ કર્યું, હવે આમ કરજો. આજ્ઞા એ તીર્થોની ભક્તિની સુરક્ષા, કારણ કે એનાથી વિપરીત કે આગળ કરતા નહીં. અને એટલા માટે આપણે ત્યાં કોઈની આજ્ઞા લઈને તીર્થમાં જવાનો વિવેક છે. તો જેનો જેવો ભાવ, જેને જેવી શ્રદ્ધા. આમ તીર્થ ક્ષેત્ર અને ધામ, તો ધામ જ્યાં પ્રભુ પ્રગટ બિરાજતા હોય,